Friends, welcome to my channel Guru Classes. આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ જે વિકાસ અસાઇનમેન્ટ 2025 પ્રથમ પરીક્ષાના યુનિટ 1 to 5 ના આપણે ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરવાના છે. બરાબર છે? આપણે શરૂઆત કરીએ પહેલા યુનિટથી. પહેલા યુનિટના જે પ્રશ્નો આપેલા છે તમને મિત્રો અહીંયા. પહેલો પ્રશ્ન છે, What did Khushi and Khanak do when they returned from school? એટલે ખુશી અને ખનક સ્કૂલેથી પાછા ફરતા ત્યારે શું કરતા? એનો આન્સર છે મિત્રો, ખુશી એન્ડ ખનક રેસ્ટ each other when they returned from the school. એટલે ખુશી અને ખનક શાળાથી પાછા ફરતા ત્યારે સ્પર્ધા લગાવતા, દોડ લગાવતા. બીજો પ્રશ્ન પૂછ્યો છે, વાય ડીડ ખુશી લુક સેડ? ખુશી કેમ દુખી હતી? નામ ખુશી અને આમ દુખી, તો કેમ દુખી હતી? ખુશી વોઝ સેડ બીકોઝ શી મિસ્ડ હર 4 ફ્રન્ટ ટીથ. એના આગળના દાંત, જે 4 દાંત હતા એ પડી ગયા હતા, મિસ થઈ ગયેલા, મિસ, એટલા માટે ખુશી દુખી હતી. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, Who wanted to make ખુશી smile? કોણ એવું ઈચ્છતું હતું કે ખુશી હસે? તો એની મિત્ર હતી ને, ખનક wanted to make ખુશી laugh. એટલે કે ખનક ખુશીને હસાવવા માંગતી હતી. એટલે આપણે હુંની જગ્યાએ ખાલી મિત્રો ખનક લખો અને બાકી બધું એમ જ લખવાનું છે, એટલે તમારો જવાબ તૈયાર થઈ જશે. ચોથો પ્રશ્ન છે, Which games did ખુશી and ખનક play? ખુશી અને ખનક કઈ રમતો રમતા? તો ખુશી એન્ડ ખનક પ્લેડ ખોખો, કબડ્ડી, હોચકોચ. આ 3 રમતો. કઈ 3 રમતો? ખોખો, કબડ્ડી અને હોચકોચ રમતા હતા. યુનિટ 2 જોઈએ મિત્રો. યુનિટ 2 શું કહે છે? યુનિટ 2 નો પ્રથમ પ્રશ્ન આપણને આપ્યો છે અહીંયા. જોજો, વેર ડીડ ધ એલિયન ગો? એલિયન ક્યાં ગયો? The alien went to his planet. આપણે ડીડ થી પ્રશ્ન પૂછ્યો ને એટલે ડીડ નીકાળી દેવાનો અને ગો નું ભૂતકાળ કરવાનું હોય went. એટલે આપણો જવાબ આ રીતે, alien went to his planet. એના ગ્રહ પર ગયો. સેકન્ડ ક્વેશ્ચન છે, why wasn't the alien a treat for the cousins? જે પેલા પિતરાઈ જે ટ્રીપમાં ગયા હતા એમના માટે એલિયન થ્રીટ કેમ નતો, જોખમ કેમ નતો, અથવા એમના માટે જોખમી કેમ નતો? તેનો આન્સર છે વાય થી પ્રશ્ન પૂછ્યો એટલે બીકોઝ થી જવાબ આપવો પડશે મિત્રો. બીકોઝ ઉપયોગ કરવો પડે. પહેલા ક્વેશ્ચન માંથી લેવાનું છે. ધ એલિયન વોઝન્ટ અ થ્રીટ ફોર ધ કઝિન બીકોઝ હી નીડેડ હેલ્પ. કારણ કે એને મદદની જરૂર હતી એલિયનને, એટલે એલિયન પેલા કઝિન્સ માટે થ્રીટ હતો નહીં. થર્ડ ક્વેશ્ચન, How did the cousins feel when they saw the alien? જ્યારે પેલા કઝિન્સે એટલે પિતરાઈ ભાઈઓ બધા, પિતરાઈ ભાઈ બહેન, કઝિનનો મતલબ થાય, એ લોકોએ એલિયન જોયો ત્યારે કેવું ફીલ કર્યું? તો કઝિન્સ ફેલ્ટ. ફીલનું પાસ્ટ ફોર્મ મૂકવું પડશે, ફેલ્ટ. કેમ? કારણ કે આપણને ડીડ થી પ્રશ્ન પૂછ્યો, ડીડ નીકળી જશે અને ફીલનું ભૂતકાળ શું થશે? ફેલ્ટ. કઝિન્સ ફેલ્ટ fear and curiosity when they saw the alien. તો શું ફીલ કર્યું? એક તો ફિયર એટલે ભય અને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા, વૃત્તિ, જાણવાની ઈચ્છા હતી કે આ શું છે. What did the student do during the trip in the bus? જ્યારે વિદ્યાર્થીઓ બસમાં ટ્રીપ કરતા હતા ત્યારે એ બસમાં એમણે શું કર્યું? The students played and sang song during the trip in the bus. એટલે જ્યારે પ્રવાસ ગયા ત્યારે બસમાં એ લોકો રમ્યા અને ગીતો ગાયા હતા. ત્રીજો યુનિટ જોઈએ મિત્રો. ત્રીજો યુનિટ શું કહે છે? ત્રીજા યુનિટનો પ્રથમ ક્વેશ્ચન, ફર્સ્ટ ક્વેશ્ચન કહે છે, શું કહે છે ફર્સ્ટ ક્વેશ્ચન? વેર વોઝ ધ મેજિક ગાર્ડન? જાદુઈ બગીચો ક્યાં હતો? તેનો આન્સર છે મિત્રો, આ ક્વેશ્ચન ને આન્સર, ધ મેજિક ગાર્ડન વોઝ ઇન ધ પ્લેગ્રાઉન્ડ ઓફ CM દેસાઈ વિદ્યાલય. તો CM દેસાઈ જે વિદ્યાલય હતું
એના પ્લેગ્રાઉન્ડમાં મેજિક ગાર્ડન હતું. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ફેરીઝ ડુ? પરીએ શું કર્યું અથવા પરીઓએ શું કર્યું? આન્સર, ધ ફેરીઝ ડાન્સ એન્ડ ટોક વિથ ધ ચિલ્ડ્રન. તો પરીઓએ બાળકો સાથે વાતો કરી અને નૃત્ય કર્યું, નાચ્યા. વાય ડીડ ધ ફ્લાવર્સ સ્ટોપ ટોકિંગ? ફૂલોએ વાતો કેમ બંધ કરી? આન્સર છે, ધ ફ્લાવર સ્ટોપ ટોકિંગ બીકોઝ સડનલી ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ. કારણ કે બાળકો એકાએક હસતા હસતા અને ગાતા ગાતા આવ્યા એટલે ફૂલોએ વાતો કરવાનું બંધ કર્યું. ચોથો પ્રશ્ન પૂછે છે, હુ વર ધ લિટલ ગાર્ડનર્સ? નાના નાના માળી કોણ હતા ભાઈ બગીચાના? તો આન્સર છે, ધ ચિલ્ડ્રન વર ધ લિટલ ગાર્ડનર્સ. એટલે હુની જગ્યાએ આપણે શું લખવાનું છે? ધ ચિલ્ડ્રન. મિત્રો આ નંબર છે, જે આ બે નંબર આપ્યો છે અહીંયા જુઓ, આ નંબરને કેન્સલ કરજો. અહીંયા જવાબ છે આપણે, બરાબર છે? જે જવાબની આગળ છે એ કેન્સલ કરી દેવાના છે, બરાબર છે? એટલે પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4. આ પ્રશ્નો છે મિત્રો, 1, 2, 3 અને 4. ઓકે, હવે યુનિટ 4 ની ચર્ચા કરીએ મિત્રો. આપણે યુનિટ 4 શું કહે છે? યુનિટ 4 નો ફર્સ્ટ ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વાય વોઝ હમીદ એક્સાઇટેડ? હમીદ કેમ ઉત્સાહમાં હતો? હમીદ વોઝ એક્સાઇટેડ બીકોઝ. કેમ બીકોઝ આવ્યું? કારણ કે વાય થી ક્વેશ્ચન કર્યો છે. બીકોઝ he saw that the butterfly was trying to come out of cocoon. પેલા કોશેટામાંથી બટરફ્લાય બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, એ જોઈ હમીદ ઉત્સાહમાં આવી ગયો. સેકન્ડ, વોટ ડીડ ધ કેટરપિલર ક્રિએટ? કેટરપિલરે શું બનાવ્યું? ક્રિએટ એટલે બનાવવું, રચવું. તો આન્સર છે, ધ કેટરપિલર ક્રિએટેડ. ક્રિએટનું શું કર્યું ભાઈ? ક્રિએટેડ. કેમ? કારણ કે ડીડ થી પ્રશ્ન પૂછ્યો એટલે ડીડ નીકળી જાય અને ક્રિએટનું પાસ્ટ ફોર્મ મૂકવું પડે. ક્રિએટેડ કુકોન, એનો કોશેટો બનાવ્યો. થર્ડ ક્વેશ્ચન, હુ ટ્રાઈડ ટુ સ્ટોપ હમીદ? હમીદને કોને અટકાવ્યો? તો અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હમીદ. એના અપ્પા હતા, એ અપ્પા એને હમીદને અટકાવ્યો. ફોર્થ ક્વેશ્ચન, વાય ડીડ હમીદ કટ ધ કોકોન? હમીદે કોશેટો કેમ કાપ્યો? તો આન્સર છે, હમીદ કટ ધ કોકોન. બીકોઝ થી જવાબ આપ્યો. કેમ? વાય થી ક્વેશ્ચન કર્યો છે. Because he wanted to help the butterfly quickly to come out. એને કુકુન કાપ્યું, કોશેટો, કારણ કે ઈચ્છતો હતો કે હું એ કુકુન કાપું તો પતંગિયું ઝડપથી અંદરથી બહાર આવે. હવે છેલ્લો યુનિટ જોઈએ મિત્રો, 5મો યુનિટ. એનો પહેલો પ્રશ્ન આપણો કહે છે, ડિસ્ક્રાઇબ મીનાઝ બ્રધર. મીનાના ભાઈનું વર્ણન કરો. આન્સર છે, મીનાઝ બ્રધર વોઝ 4 years old. મીનાનો ભાઈ 4 વર્ષનો હતો. હિઝ હેર વોઝ કર્લી. એના વાળ વાંકડિયા હતા. આઈઝ વર બ્લેક. આંખો કાળી હતી. એન્ડ હિઝ ફેસ વોઝ શાઇનિંગ. અને એનો ચહેરો ચમકતો હતો. સેકન્ડ ક્વેશ્ચન, વાય વોઝ મીના કેરિંગ હર બ્રધર ઓન હર બેક? મીનાએ એના ભાઈને પોતાની પીઠ ઉપર કેમ ઉચક્યો હતો? આન્સર જો વાય થી પ્રશ્ન પૂછ્યો એટલે આપણે બીકોઝ થી જવાબ આપવો પડશે, બરાબર? મીના, અહીંયા મિત્રો મીના વોઝ અહીંયા વોઝ એડ કરવાનું. મીના વોઝ કેરિંગ હર બ્રધર ઓન હર બેક બીકોઝ હી વોઝ નોટ એબલ ટુ ક્લાઇમ્બ ધ હિલ. કારણ કે મીનાનો ભાઈ પહાડ ચડી શકે એવો હતો નહીં, એટલો સક્ષમ ન હતો. He was not able to climb. એટલે એવો પહાડ ચડી શકે એવો સક્ષમ ન હતો, એટલે મીનાએ પોતાના ભાઈને પોતાની પીઠ ઉપર ઉચક્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, વેર વર ધ પીપલ ગોઈંગ? લોકો ક્યાં જતા હતા? આન્સર છે, ધ પીપલ વર ગોઈંગ ઓન ધ હિલ. પહાડ પર જતા હતા. ટેકરી, પહાડ, હિલ એટલે. છેલ્લો ક્વેશ્ચન છે મિત્રો, વોટ ડીડ ધ મેન આસ્ક
મીના પેલા માણસે મીનાને શું પૂછ્યું? આન્સર છે ધ મેન આસ્ક મીના વાય આર યુ કેરિંગ a boy on your back? Do you feel? Don't you, sorry, અહીંયા આવશે આપણે don't લખવાનું છે. Don't you feel his load? Question mark. તો આપણો જવાબ આ રીતે થયો મિત્રો ચોથા ક્વેશ્ચનનો. The man asked Meena, why are you મૂકવાનું અહીંયા, why are you carrying a boy on your back? આ છોકરાને તે તારી પીઠ ઉપર કેમ ઉચક્યો છે? અને આગળ કહે છે ડોન્ટ યુ ફીલ ઇઝ લોડ, એનું વજન લાગતું નથી, એનો ભાર લાગતો નથી. તો મિત્રો અહીંયા આપણા જે 5 યુનિટ અહીંયા પૂરા થાય. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. બરાબર છે મિત્રો? બીજું કે જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો, તમારા મિત્રોને પણ કહેજો કે આપણી ચેનલને લાઈક કરે, શેર કરે ને સબસ્ક્રાઇબ કરે. આગળના વિડીયોમાં મળીએ મિત્રો. ત્યાં સુધી બધા મિત્રોને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ.